લગ્નની 2 વર્ષ પૂર્ણ થયા અમે સ્પેશિયલ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે. તમે જોઈ શકો છો ભોલેનાથ પરાઠા. એટલા માટે અમે મેસેજ આપીએ છીએ કે ઘણા બધા લોકો કોઈ ખુશીના દિવસ પર ઘણી બધી મોટી મોટી રીતે પૈસાકીય રીતે અને પહોંચી ના શકતા હોય તો પણ કોઈ વ્યક્તિ કોઈના દેખાડાઓમાં આવીને અથવા આ સમય અત્યારે દેખાદેખીનો ચાલે છે એટલે ઘણા બધા લોકો ઘણી બધી મિસ્ટેકો કરે છે પૈસા હોવા છતાં પણ અને ન હોવા છતાં પણ. તો આજે પાયલનો ખાસ કરીને વિચાર હતો કે રજની આપણે કોઈ હાઈફાઈ જગ્યાએ નથી જવું, આપણે એક સિમ્પલ રીતે આપણું આ એનિવર્સરી સેલિબ્રેટ કરીએ. એટલા માટે અમે ફૂટપાથ ઉપર જે અમારા ભોલેનાથ પરાઠા છે કે જે ભાઈ પણ અમારા સબસ્ક્રાઈબર છે અને એમને ત્યાં અમે સ્પેશિયલ સડનલી કોઈ પ્લાનિંગ કર્યા વગર અમે અહીંયા જમવા માટે ઊભા રહી ગયા અને બધાને એ જ કહીએ છીએ કે તમે પણ તમારા ખુશીના દિવસો પર તમે પણ કોઈ ખોટા ખર્ચા નહીં કરો, તમારા પરિવાર સાથે રહો અને કાંઈક વ્યક્તિ તમારામાંથી શીખે, બસ એ જ પ્રેરણા સાથે આગળ કામ કરો તમે બધા લોકો. શું કહેવું છે તમારું? સાચી વાત છે. એટલા માટે કે કોઈના વધારે આપણે ચડીએ ને આપણે હેરાન થઈએ, બિલકુલ એના કરતાં બેટર છે કે આપણે આપણી મોજમાં રહીએ. બિલકુલ. મોટી હોટલ છે કે ભાઈ ઓલા લોકો ક્યાંક ઓલા કેફેમાં ગયા હતા કે ત્યાં મોટી જગ્યાએ જવું છે, એવા કોઈના વધારમાં ક્યારેય ના ચડતા કોઈ પણ. બિલકુલ. અને પોતાના ઘર પ્રમાણે ચાલજો અને પોતાની મોજમાં હંમેશા રહેવાનું. બિલકુલ. અને આપનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો. તમે બધાએ ખૂબ ફોન કોલ્સ કર્યા, મેસેજીસ કર્યા અને બધાએ ખૂબ આશીર્વાદ આપ્યા. અમારા જો મસ્ત પરાઠા આવી ગયા છે. થેન્ક યુ ભાઈ. વેલકમ સર. તમે વિડીયો રેગ્યુલર જોવો છો? હા સર. થેન્ક યુ સર. બસ દોસ્તો, જે રોડ ઉપર જે મહેનત કરે છે અને સપોર્ટ આપજો, કેમ કે એ ઘણી બધી મહેનતથી અહીં સુધી પહોંચતા હોય છે અને ઘણી બધી જવાબદારી હોતી હોય છે કે રોડ ઉપર જે પણ વ્યક્તિ કામ કરે છે, કોઈ વસ્તુ વેચે છે તો પણ એને સહકાર આપજો અને આવી રીતે કોઈ ખવડાવે છે પ્રેમથી તો એને ત્યાં જજો. થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર અને બસ આવી જ રીતે અમારું દાંપત્ય જીવન હસ ખુશાલ સાથે આગળ વધતું રહે. તમારા બધાના આશીર્વાદની જરૂર છે, સહકાર આપતા રહેજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.